ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલની નિમણૂક થતા સમગ્ર રાજ્યમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે। અમરેલીના લુહાર સમાજના આગેવાનોએ ભાજપના શીર્ષે નેતૃત્વ નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થવા બદલ ભાજપ સંગઠનનો આભાર માન્યો હતો। આ અવસરે અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લુહાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે પાર્ટીએ સમાજના હિતોને માન આપી જગદીશ પંચાલને પ્રદેશ અધ્યક્ષ પદની જવાબદારી સોંપી છે, જેના માટે સમાજ ભાજપનો આભારી છે। આ પ્રસંગે સમાજના આગેવાનો ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। આ તકે મનીષભાઈ સિદ્ધપુરા, દિનેશભાઈ કાનડિયા, મનોજભાઈ વાળા, નવલભાઈ મકવાણા, લુહાર સમાજના ટ્રસ્ટી ગણ હાજર રહ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। નમસ્કાર મિત્રો, આજે સમસ્ત લુહાર સમાજ માટે ખૂબ જ આનંદનો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે। આપ સૌ જાણો છો એ મુજબ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પદે એક નાની એવી જ્ઞાતિ લુહાર સમાજ એમના એક અગ્રણી ડૉક્ટર જગદીશભાઈ પંચાલની નિયુક્તિ પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે। એટલા માટે સમસ્ત લુહાર સમાજ છે એમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે। આજે અમે વિશ્વકર્મા સમાજ છે, લુહાર સમાજ છે, આજે આ ખુશી વ્યક્ત કરવા માટે અત્યારે ઉપસ્થિત થયા છીએ। સાથે સાથે એક નાની જ્ઞાતિના વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીના અવડો મોટો દરજ્જો, અવડી મોટી જવાબદારી જ્યારે આપી છે પાર્ટીએ, ત્યારે આ તકે શીર્ષ નેતૃત્વ આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સી.આર. પાટીલ સાહેબ, જે.પી. નડ્ડા સાહેબ તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન કે જેઓ હંમેશા નાના નાના સમાજની ચિંતા કરે છે એવા આદરણીય વડાપ્રધાન, આ સમસ્ત શીર્ષ નેતૃત્વનો સમસ્ત લુહાર સમાજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। અમરેલી લુહાર સમાજ આ તમામ શીર્ષ નેતૃત્વ છે એમનો દિલથી આભાર વ્યક્ત કરે છે અને ખુશી વ્યક્ત કરે છે। ભારત માતા કી જય! ભારત માતા કી જય!